ગુડ મોર્નિંગ વિથ ધીસ ક્યુટી પાય. તો અમે લોકો હવે એની ફૂડ જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. 3 days સુધી એને બનાના આપ્યું હતું અને શી લવડ ઇટ અને મસ્ત રીતના ખાધું બી. તો હવે આજે હું એના માટે બનાવીશ કેરેટ ગાજરની પ્યુરી અને લેટ સી એને કેવો ટેસ્ટ લાગે છે. બનાનાનો ટેસ્ટ તો મસ્ત એને બહુ ભાવ્યો હતો. એન્ડ નાઉ સી ઇઝ અ બિગ ગર્લ. બસ મજા આવે છે. ટીયુ સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરવાનો છે, પછી તો બેટા મમ્મા ઓફિસ જતા રહેશે. તો આજે મેં વિચાર્યું છે કે ટીયુને કેરેટ આપશું. એટલે મેં બહુ બધું યુટ્યુબમાં રિસર્ચ કર્યું હતું. સો એમાંથી મને ખબર પડી છે કે ચાર્ટ એક બનાવેલો છે કે કઈ રીતે એને ખવડાવવાનું છે. સો કેરેટને પ્રોપરલી વોશ કરવાનું પહેલાં તો. યસ, તો મેં થોડી ઘણી પ્યુરી કરી દીધી છે કેરેટની. સોરી, પ્યુરી નથી કરી, કટકા કરી લીધા છે. હવે હું એને મસ્ત રીતના બોઇલ કરી લઈશ કુકરમાં. મસ્ત છાલ ઉતારી પ્રેશર કુકરમાં મૂકી દીધું છે અને પ્રોપરલી વોશ કરેલું છે. બધું વોશ કરીને જ રાખવાનું એના માટે. તો હા, બહુ ધ્યાનથી બધું બનાવવાનું, બિકોઝ એ ફર્સ્ટ ટાઈમ આફ્ટર ઓલમોસ્ટ 5 months and 10 days ફર્સ્ટ ટાઈમે કંઈક પોતાના મોઢામાં ફૂડ નાખશે. તો હંમેશા હું કંઈ પણ વસ્તુ એને દેવા પહેલાં બહુ ક્લીન કરું છું, હાઇજીન પ્રોપર મેન્ટેન કરું છું. અને પહેલાં 3 days મેં એને બનાના આપ્યું હતું. બનાના તો એને બહુ સારું લાગ્યું હતું. આઈ હેવ અ સ્મોલ વિડીયો ઓફ બનાના ઓલ્સો, હું એ પણ મૂકી દઈશ. હવે હું કેરેટ આપું છું, એમાં કોઈ જાતનો ટેસ્ટ માટે નિમક કે સુગર કે એવું એડ નથી કરતી. સો લેટ્સ સી કે એને કેરેટનો ટેસ્ટ કેવો લાગે. તારાનું ફૂડ ઇઝ રેડી. ચલો ટ્રાય કરીએ કેમ ખાય છે. રમે છે ટીયુ અહીંયા બલૂનથી. સી ટિયારા, મસ્ત લાગે છે. ટેસ્ટી ટેસ્ટી. ખાઓ ખાઓ ખાઓ. કેરેટ ખાય છે. અરે વાહ મારો દીકરો, મજા આવે છે ને. હા, ડેડીને બતાવું છે ને આપણે કેમ કેરેટ ખાય છે. જો મોઢું ખોલે છે, મોઢું ખોલે છે. ટેસ્ટ ગમ્યો ને. ટેસ્ટી ટેસ્ટી છે, હેલ્ધી હેલ્ધી. ટિયારા, દાદા ખવડાવે છે ટીયુને. જો જો મોઢું ખોલે છે. મજા આવી. ખાય છે. જો મોઢું ખોલે છે, મોઢું ખોલે છે. ટેસ્ટ ગમ્યો ને. ટેસ્ટી ટેસ્ટી છે, હેલ્ધી હેલ્ધી. કેરેટ ખાય અને દૂધ પીને મસ્ત સૂઈ ગઈ છે. હવે હું એને એના ક્રેડલમાં મૂકી દઈશ અને પછી હું રૂમ સાફ કરીશ. રૂમ બહુ ગંદો છે.